દાતા સિવિલ હોસ્પિટલ કે જેની ગંભીર બેદરકારી સામે આવી છે। મહિલાને એક્સપાયરી ડેટ વાળો બોટલ ચડાવવામાં આવ્યાનો આરોપ પરિવારજનોએ લગાવ્યો છે। મહિલાને રિએક્શન આવ્યું અને શરીરે સોજા ચડવા લાગ્યા। મહિલાને દાતા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા। ડોક્ટર પણ હાજર ન હોવાનો પરિવારે સનસનીખેજ આરોપ લગાવ્યો છે। સિવિલમાં નર્સ પણ મોબાઈલમાં મશગુલ હોવાનો દાવો। તારીખ ચેક કરતા તારીખ પૂરી થયેલી જોવા મળી। નર્સ ત્યારબાદ 30 મિનિટ ગાયબ થયાનો પણ પરિવારનો આરોપ। એટલે હવે દર્દીઓ હોસ્પિટલમાં પણ સલામત નથી તેવી ઘટના રાજ્યમાં બનવા લાગી છે। ત્યારે દાતા સિવિલ હોસ્પિટલ ઉપર આ ગંભીર આક્ષેપો લાગ્યા છે। ચેક કરાયો અને ચેક કરીને સીધા પછી એમને એડમિટ કર્યા। એડમિટ કર્યા પછી ટ્રીટ ચડાવી, બાટલો ચડાવ્યો। બાટલાની ઇન્જેક્શન નાખ્યા। ઇન્જેક્શન નાખી લગભગ બાટલો અડધો જેવો ચડ્યો, બરાબર। પછી અમે ચેક કર્યું, એના હાથે સોજા ચડી ગયા, હાથ ઉપર અને બંને હાથ ઉપર સોજા ચડી ગયા। બાટલો અમે ચેક કર્યો, સિસ્ટરે કોઈ સાહેબે કોઈ ચેક કર્યો નથી। ચેક કર્યો એટલે અમને લાગ્યું એક્સપાયરી ડેટ મે 2026 નો એક્સપાયરી ડેટ। અમે સિસ્ટરને બોલાયા। સિસ્ટરને કીધું એક્સપાયરી ડેટ બાટલો છે 2026 નો, તમે શું ધ્યાન રાખ્યું? અને સિસ્ટર અહીંથી જતા રહ્યા, અમને કોઈ જવાબ આપ્યો નહીં અને રિએક્શન આવ્યું, બંને હાથ ઉપર ઓછા ચડી ગયા। મેં કીધું ઇન્ચાર્જ કોણ? ઇન્ચાર્જને બોલાવો, તો ઇન્ચાર્જને કોઈ અહીંયા જવાબ આપવા તૈયાર નથી। દાતા સિવિલમાં લાયા, દાતા સિવિલમાં કોઈ ડોક્ટર હાજર ન મળતા ફરજ કરનાર નર્સ બેન હતા, એમને વારંવાર રજૂઆત કરતા એમને કોઈ મોબાઈલની અંદર મશહૂર હતા। એના 10 મિનિટ પછી એમને ટ્રીટમેન્ટ ચાલુ કરી, પણ ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી એ બોટલ જે ચડાવી એ બોટલ એક્સપાયર ડેટની એમને ચડાવી અને એની અંદર ઇન્જેક્શન નાખેલા હતા। અડધા ઇન્જેક્શન અડધી બોટલ પૂરી થયા પછી આ તો ખબર પડી એમને પગે હાથે હોજા ચડવા પડ્યા। ત્યારે અમે બેનને પૂછ્યું કે બેન અડધો કલાક માટે અહીંયાથી લુપ્ત થઈ ગયા। એના પછી અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ નથી। હાલ અમે અહીંયા સિવિલ હોસ્પિટલમાં છીએ, પણ હજુ સુધી કોઈ અધિકારી અમારી જોડે હાજર નથી। સંવાદદાતા શક્તિસિંહ આપણી સાથે ફોન લાઈનથી વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે। શક્તિસિંહ, જે રીતે દાતાની સિવિલમાં આ પ્રકારની ઘટના બનવા પામી છે ત્યારે પરિવારજનોના નિવેદન તો સાંભળ્યા, હોસ્પિટલ પ્રશાસન તરફથી અંગે કંઈ કહેવામાં આવ્યું છે કે હજુ પણ હોસ્પિટલને રસ નથી, દર્દીનો જીવ જોખમાય તો પણ? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે દાતા સિવિલના જે અધિક્ષક છે તેમની સાથે અત્યારે જે વાત પ્રમાણે વાત થઈ છે તેમણે જણાવ્યું છે કે 2024ના 450 બોટલો હતા, તે તમામ બોટલો વપરાઈ ગયા હતા। ત્યારબાદ જે 2026ની જે બોટલો હતી તે પૈકીની એક જ બોટલ હતી, તે જ બોટલ અત્યારે દર્દીને ચડાવવામાં આવી હતી। દર્દી જ્યારે હોસ્પિટલ જે દર્દીના જે પરિવારજનો છે તેમના દ્વારા બોટલને ચેક કરવામાં આવતા તે બોટલ એક્સપાયર ડેટ હોવાનું જાણવા મળ્યું હતું। અને દાતા સિવિલની જે વાત કરવામાં આવે, દાતા સિવિલ અવારનવાર વિવાદમાં આવે છે। થોડા સમય અગાઉ દાતા સિવિલની અંદર એક દર્દીએ ઇન્જેક્શન અને બોટલ હાથમાં લઈને રીલ પણ બનાવી હતી અને જ્યારે આ પ્રકારની ઘટના ફરીથી સામે આવી છે દાતા સિવિલની અંદર એક ગંભીર બેદરકારી છે। આમાં પરિવારજનોનો મોટો આરોપ છે કે દર્દીને કંઈ થયું નથી, દર્દીને મોત થયું નથી અને આના માટે જે ત્યાં હોસ્પિટલમાં જે સ્ટાફ હાજર છે તે પણ જવાબ આપી શકતા નથી। અને મોટી બેદરકારી એ છે કે 24 કલાકની હોસ્પિટલની અંદર ડોક્ટર પણ આ સમય હાજર ના હોય। નર્સ દ્વારા 10 મિનિટ સુધી મોબાઈલ ઉપર વાત કર્યા બાદ દર્દીને બોટલ ચડાવવામાં આવતી હોય છે ત્યારે સામે આવતી હોય છે, તેને લઈને અત્યારે સરકારી તંત્ર સામે ઘણા સવાલો ઉભા થયા છે। બિલકુલ શક્તિસિંહ, સમગ્ર જાણકારી બદલ આભાર।